જે કંઈ છે તમારી લેખિતમાં ઇન્ડિવિજ્યુઅલ આપી દઈએ બધાને અલગ અલગ પ્રશ્નો બધાને અલગ અલગ થશે તમે આપી દો અલગ અલગ બધાને અલગ અલગ વસ્તુ કોઈ વાંધો નહીં, વસ્તુ તમારી જોઈ લેશું. ના, એ દબાઈ ગઈ છે અરજી સાહેબ. દબાઈ ગઈ છે સાહેબ. તમે મને એ કીધું કે આ કોર્ટ મેટર છે. મેં કીધું સાહેબ મને કોર્ટમાં કોઈ આપો તો તમે કીધું હાઈકોર્ટમાં તમને ફ્રી વકીલ મળશે એટલે સુધી વાત થઈ. પછી મેં કીધું સાહેબ આવકનો દાખલો માંગુ તો 72 વર્ષે મને કોણ આવકનો દાખલો આલે? કોઈ વાત નહીં. તો તમે એ મારો કાગળનો અરજીનો કોઈ જવાબ જ નથી આપ્યો. મને પકડી મૂક્યો સાહેબ. ના અરે સાહેબ દાદા જો આ કચેરી છે, કચેરીમાં કોઈ કોઈને ભગાડે નહીં. ના મને કહી દીધું મારી વાત દબાઈ દીધી ને મને મોકલી દીધી. તમે જે તમારો જવાબ હશે સારું દાદા, અમે હું છું, તમે તારે આવજો. ના મારે તમને સાહેબ કંઈ કહેવું નથી. મકાન પૂર્વ આવી ગયા છે કોર્પોરેશન. અમે ક્યાં જઈએ સાહેબ? અમે ક્યાં જઈએ? અલગ અલગ એક જ ફરિયાદ થાય મારી તો 5 લાખની છેતરપિંડી થઈ, કોર્ટની જોડે 2 લાખ પડી. વાત સાંભળો, હું સાંભળો. તમારા બધાની વચ્ચે તમે બધા ફરિયાદ એક પોતાની ડ્રાફ્ટ કરાવજો. જે કંઈ તમારી રજૂઆત છે ફરિયાદ. નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે. અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. છેલ્લા 35 વર્ષથી અસ્તિત્વ ધરાવતી સેહાંજલિ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીને તંત્ર દ્વારા હવે ગેરકાયદેસર જાહેર કરવામાં આવી છે. આ સોસાયટીમાં રહેતા 25 પરિવારો માટે રહેઠાણનું ગંભીર સંકટ ઊભું થયું છે. વર્ષ 1986માં અંજના બિલ્ડર દ્વારા મકાનો ઓએનજીસીના કર્મચારીઓને વેચવામાં આવ્યા હતા, પરંતુ 35 વર્ષ બાદ હવે આ મકાનોની કાયદેસરતા પર સવાલો ઊભા થયા છે. રહેવાસીઓનું કહેવું છે કે તેમની પાસે તમામ કાયદેસર દસ્તાવેજો અને બેંક લોનના પુરાવા હોવા છતાં હવે તેમને ઘર ખાલી કરવાની ફરજ પડી શકે છે. આ સમગ્ર વિવાદનું મૂળ કારણ એ છે કે બિલ્ડર કાંતિભાઈએ મૂળ ફાળવાયેલા પ્લોટને બદલે અન્ય બિલ્ડરના પ્લોટ પર સોસાયટીનું બાંધકામ કરી મકાનો વેચી દીધા હતા. વર્ષ 2006માં સોસાયટીના રહીશોને અખબાર દ્વારા આ બાંધકામ ગેરકાયદેસર હોવાનું જાણવા મળ્યું હતું. મૂળ પ્લોટના માલિકે પોતાનો પ્લોટ પાછો માંગતા મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. નીચલી કોર્ટે સોસાયટીના રહીશોને એએમસીને ₹3.71 કરોડ ચૂકવવાનો આદેશ આપ્યો હતો, જે રકમ બિલ્ડર દ્વારા ભરવામાં આવી હતી, પરંતુ મૂળ પ્લોટ માલિકને વૈકલ્પિક પ્લોટ ન મળતા કાયદાકીય ગૂંચવણ યથાવત રહી હતી. હવે આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે, જ્યાં એએમસીને ₹41 કરોડ ચૂકવવાનો નિર્દેશ મળ્યો હોવાનું સામે આવ્યું છે. સોસાયટીના આગેવાનોનો આરોપ છે કે બિલ્ડર કહી રહ્યો છે કે તે સમયગાળા દરમિયાન ટીપી ન હોવાથી પ્લોટ નંબર 68 અને 65ની અદલાબદલી થઈ ગઈ હતી. રહેવાસીઓનું કહેવું છે કે બિલ્ડરે તમામને ગેરમાર્ગે દોર્યા છે અને જવાબદારી બિલ્ડર પર જ આવે છે. એક તરફ બિલ્ડર સામે કાર્યવાહી થવી જોઈએ એવી માંગ છે, તો બીજી તરફ એએમસી રહીશો પર કાર્યવાહી કરી સોસાયટી ખાલી કરવાનું કહી રહી છે. આ કાયદાકીય ખેંચતાણ વચ્ચે એએમસી દ્વારા રહીશોને વારંવાર ડિમોલેશનની નોટિસો મોકલવામાં આવી રહી છે. આજે એએમસીની ટીમ ડિમોલેશન માટે સોસાયટીમાં પહોંચી હતી, પરંતુ રહીશોના ઉગ્ર વિરોધને કારણે કાર્યવાહી અટકાવી દેવામાં આવી છે. તંત્ર દ્વારા 16 ડિસેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે. તારીખ બાદ પાણી અને વીજળીના કનેક્શન કાપી નાખવાની ચીમકી આપવામાં આવી છે. આ ગંભીર પરિસ્થિતિમાં સોસાયટીના રહીશો મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવા પહોંચ્યા હતા. ત્યાં તેમને એકતા ફ્લેટમાં 3 BHK ફ્લેટ આપવાનું આશ્વાસન મળ્યું હતું, પરંતુ હજી સુધી એક પણ ફ્લેટ ફાળવવામાં આવ્યું નથી. ખાસ વાત એ છે કે 25 પરિવારોમાંથી 23 વૃદ્ધો છે, જે જીવનના પડાવે પોતાના હકના ઘર માટે અને કાયદાકીય લડાઈ માટે મજબૂર બન્યા છે. હવે પ્રશ્ન એ છે કે શું આ 35 વર્ષ બાદ પણ આ પરિવારોને ન્યાય મળશે કે પછી તેમને ઘર છોડવા મજબૂર થવું પડશે? રિપોર્ટ શરીફ ગાંચી, ઘાટલોડિયા, અમદાવાદ. પરિચય મુકેશભાઈ મહેતા. મુકેશભાઈ, વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન રહેવા સોસાયટીમાં બધા મેમ્બર છો. બરાબર. પ્રશ્ન હતો શું માટે આવ્યા અને શું જવાબ, શું કાર્યવાહી કરવાની છે આપણે? બિલ્ડરે અમારા માટે અમારા ઉપર ફ્રોડ કર્યો છે અને કોર્પોરેશન વાળા આજે ત્યાં આગળ બુલડોઝર લઈને અમારા મકાનો તોડવા માટે આવ્યા છીએ, એટલે અમે અહીંયા ફરિયાદ કરવા આવ્યા છીએ. કોણ બિલ્ડર છે? અંજના એસોસિએટ જે છે એ લોકોએ આ ફ્રોડ કર્યો છે. અમને લોકોને કહ્યું હતું કે ચિંતા ના કરો, અમે બધું પતાવી દઈએ છીએ. આજ દિન સુધી કશું પત્યું નથી. આ શું મામલો શું છે આખો? આ મામલો બિલ્ડરે 83ની અંદર આ પ્લોટ એંગાડી સોસાયટી બનાવી હતી, બરાબર, અને એ પછી પ્લોટ હેરફેર થઈ ગયો. એટલે બિલ્ડરનું કહેવું એવું છે કે ભાઈ આ બધી જવાબદારી મારી છે, તમે ચિંતા ના કરો. બધા ઓએનજીસીના સેન્ટ્રલના સભ્યો છે,
આ લોન લઈને મકાનો બનાવેલા છે, બરાબર. બિલ્ડરે દરેકને કહ્યું કે ચિંતા ના કરતા, અને આ પરિસ્થિતિનું નિર્માણ આજ દિન સુધી થયું છે. બિલ્ડરે આજ દિન સુધી કોઈ હિસાબ નથી સોંપ્યો, ચેરમેન સેક્રેટરી કોઈ જ નહીં, બધો વહીવટ એમને હસ્તગત રાખેલો છે. શું છેતરપિંડી શું થઈ છે? અમારા બધા મકાનો જે છે એ દરેકના લોન પેપર છે, દરેકના ડોક્યુમેન્ટ છે, કોઈ કાયદેસર રસીદો છે, સર્ટિફિકેટ છે અંજના બિલ્ડર્સના, અને આજ દિન સુધી એ લોકોએ કોઈ હિસાબ નથી સોંપ્યો. અને હવે કોર્પોરેશન એમ કહે છે કે ભાઈ આ બધું ગેરકાયદેસર છે, એટલે તમારે આ પ્લોટ ખાલી કરવાનો. કેટલા વર્ષથી અને કેટલા મેમ્બરો રહે છે? અમે 25 મેમ્બરો રહીએ છીએ શરૂઆતથી ઈંગાડી. અને કેટલા વર્ષથી? 1985 થી. મુદ્દો એટલે પ્લોટ કઈ રીતે ફેરબદલ થઈ જાય, એમાં શું જાણવા મળ્યું તમને? અમે સોસાયટીમાં અમને કઈ ખબર જ નથી. પહેલા તો બિલ્ડર આની અંદર એવું કે છે કે ભાઈ અવડાના અધિકારીઓ આયા, જે વખતે ટીપી નથી એટલે 68 અને 65 પ્લોટ અદલા બદલી થઈ ગયો છે. એટલે લોકોએ કહ્યું કે સારું આપણે અવડાની અંદર જે કોઈ ચેક કરાવી લઈએ, તમે ચિંતા ના કરો. એ વખતે તબક્કાવાર બધા મકાનો 25 મકાન બની ગયા હતા, અને બિલ્ડર નીચલી કોર્ટમાં કંઈક ટ્રાય પાર્ટી એગ્રીમેન્ટ કરવાનો હતો. એટલે નિધિવાળા જે મૂળ માલિક નિધિ આવી ગયો હતો, નિધિવાળા, અંજનાવાળા અને અવડાવાળા એ લોકોને કોર્ટ મેટર ચાલતી હતી, અને કોર્ટ મેટરની અંદર બિલ્ડર પોતે જ બધું હેન્ડલ કરતો હતો. એકચ્યુઅલ બિલ્ડર છે ને એ મિસગાઈડ કરી રહ્યા છે. 68 નંબરમાં એના ટાઇટલ ક્લિયરના સર્ટિફિકેટ આપ્યા છે. 68 નંબર ઉપર જ બનવું જોઈએ. એની જગ્યાએ આખી સોસાયટી 65 બનાવી, અને આવી રીતે મિસગાઈડ કરીને બધે કોર્ટમાં ને બધે ખોટી રીતે રજૂઆત કરે. હવે શું પોલીસ સ્ટેશન આવ્યા તો શું આગળની કાર્યવાહી? બિલ્ડરે જવાબદારી લીધેલી, બિલ્ડરે કરવું જોઈએ, અને બિલ્ડર નથી કરી રહ્યો તો બિલ્ડર ઉપર એક્શન લેવા જોઈએ. કોર્પોરેશન અમારી ઉપર એક્શન ના લેવા જોઈએ. અને ફરિયાદ કરવા આવ્યા તો શું? ફરિયાદ કરવા તો એ લોકો છે હવે તમે રાઇટિંગમાં આપો અમને. એકચ્યુઅલી પ્રોસિજર અમારા ધ્યાનમાં આવ્યો છે કે ભાઈ એમણે લખવું જોઈએ, પણ એ કહે છે તમે બહારથી લખીને લાવો અને પછી અહીંયા આપો. એટલે આગળ શું થાય છે ખબર નથી. હવે શું કરશો? હવે અમારો બિલ્ડર તો કાલ પરમ દાડે નાસી જશે. અમેરિકાનો પાસપોર્ટ છે, એટલે પોલીસ વાળાનું જ કામ છે કે એને તાત્કાલિક રોકે, એને પકડે, નહીં તો એ નાસી જશે. પછી અમે તો અને કોર્પોરેશન અમારા મકાનો બી લઈ લેશે. અમારી જોડે પૈસા બી નથી રહ્યા કે અમે વકીલો કરીને પૈસા એની પાછળ ફોલોઅપ કરીએ. નંબરને ભય શું છે, શું થશે? અમે મકાન વગર ના થઈ જઈશું, રસ્તા ઉપર આવી જઈશું, અમારો મોટો ડર છે. તો કેવી કાર્યવાહી થવી જોઈએ? પોલીસ સ્ટેશન પોલીસ વાળે તાત્કાલિક બિલ્ડરને પકડીને, બિલ્ડર 500 કરોડની પાર્ટી છે, એને પકડીને એને ગાલવો જોઈએ, એની જોડે પૈસા વસૂલ કરવા જોઈએ. સરકારને અનેક વાર અમે રજૂઆત કરી છે, સીએમ સાહેબને અનેક વાર રજૂઆત કરી છે, પણ એકચ્યુઅલ ફોલોઅપ જોઈએ એવું થતું નથી.